वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં સૌપ્રથમ સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 11, 12 અને 13 આ 3 શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। આ 3 શ્લોકમાં આત્મા જે છે એ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર આ 3 પ્રમાણ દ્વારા નિત્ય છે એ જાણે। આત્મા નિત્ય છે। નિત્ય હોવાના કારણે આત્માની ઉત્પત્તિ અને આત્માના વિનાશ થી જે પ્રયુક્ત જે શોક અને મોહ જે છે એ કરવા ઘટતા નથી। કિંતુ પ્રકારાંતરથી શોક મોહ થઈ શકે એવી આશંકા નો અનુવાદ કરી અને આ જે શંકા છે એના ઉત્તરમાં ભાષ્યકાર શ્લોકનું એટલે કે 14મા શ્લોકનું અવતરણ કરે છે। યદ્યપી ઇત્યાદિ એટલે કહ્યું કે નિત્ય આત્મા ઇતિ વિજાનત, નિત્ય આત્મા છે એવું જાણ્યા પછી આત્માના વિનાશ અને આત્માના
ઉત્પત્તિ, નિમિત્ત જે મોહ છે એ સંભવતો નથી, એ તો વાત થઈ ગઈ. તથાપી તો પણ શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્તો મોહો લૌકિકો દ્રશ્યતે. શીતોષ્ણ થી થતા સુખ અને દુઃખની પ્રાપ્તિ અને એ પ્રાપ્તિના નિમિત્તે મોહો લૌકિકો દૃશ્યતે. સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ જે છે એ જે લૌકિક જે છે એ તો જોવા મળે છે. દૃશ્યતે એમાં દૃશ્યમાનત્વ જે છે એ દેખાડવા માટે લૌકિક એવું વિશેષણ છે. એટલે જે મોહાદિ જે છે એ એની અંદર અન્વય અને વ્યતિરેકથી દૃશ્યમાનત્વ રહેલું છે. દૃશ્યમાનત્વ એટલે દેખાવું. કેવી રીતે શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ? તો કયું? સુખ વિયોગ નિમિત્ત દુઃખ. સુખ વિયોગ નિમિત્ત દુઃખ સંયોગાદિ નિમિત્ત શોક. સુખનો વિયોગ અને દુઃખનો સંયોગ આ જ્યારે થાય છે ત્યારે શોક થાય છે. સુખ ચાલી જાય તો એના નિમિત્તે વ્યક્તિને શોક થાય છે, અને દુઃખ આવે, દુઃખનો સંયોગ થાય છે ત્યારે પણ વ્યક્તિને શોક થાય છે. યા એમ પણ કહી શકાય કે સુખ વિયોગ નિમિત્તો મોહ. સુખના વિયોગ થતા મોહ થાય છે અને દુઃખનો સંયોગ નિમિત્તે શોક થાય છે. આવો પણ પાઠ છે. સુખ વિયોગ નિમિત્તો મોહ એ પણ શું છે? દુઃખ છે. મોહ થવો એ પણ દુઃખ છે. એટલે શોક ને મોહ એ જે એવા અર્જુનની વચનની આશંકા કરી અને ભગવાન આ 14મા શ્લોકમાં એ વાતનું સમાધાન કરે છે. હવે એક વાત બીજી પણ સાથે સમજવાની છે કે અશોચાનન્વ શોચસ્તમ ઇત્યાદિ જે 11મો શ્લોક છે ને, એમાં વિદ્યા અધિકારીનું સૂચન કર્યું. વિદ્યાનો અધિકારી કોણ છે એ બધા. પછી શ્રુતિ છે તિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મની એવ આત્મનું પશ્યતે. શ્રુતિને ધ્યાનમાં રાખીને તિતિક્ષુત્વ જે છે એ વિશેષણ છે અધિકારીનું. અધિકારી કેવો હોવો જોઈએ? તિતિક્ષુ હોવો જોઈએ. વિદ્યાધિકારી કેવો હોવો જોઈએ? તિતિક્ષુ એટલે સહન કરવાની ક્ષમતા. સહન કરવાની ક્ષમતા છે તિતિક્ષુ, યા તો જે સહન કરી શકે. એનો ઉપદેશ છે અહીંયા, સમજો એમ પણ છે.
તો આ જે શ્લોક છે એમાં આ બે વાત, એક તો વિદ્યાધિકારી તિતિક્ષુ હોવો જોઈએ એ વાત એક ચાલે છે, અને બીજી વાત મુખ્ય એ ચાલે છે કે આત્મા નિમિત્ત શોક મોહ નહીં, પણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત શોક મોહ તો જ્ઞાનીને પણ થાય જ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આ શ્લોકમાં એ વાતનું સમાધાન કરે છે. શ્લોકનું ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યાંસ્તાંસ તિતિક્ષસ્વ ભારત. હે કૌંતેય, જે માત્રા સ્પર્શા છે, માત્રા સ્પર્શા છે એનાથી એ સ્પર્શથી શીતોષ્ણના સ્પર્શથી સુખ અને દુઃખ થાય છે. તો સ્પર્શ જે છે વિષય છે એ ત્વગિન્દ્રિયનો વિષય છે. સ્પર્શ છે એ ત્વગિન્દ્રિયનો જ વિષય છે. તો માત્રા સ્પર્શામાં કેવળ ત્વગિન્દ્રિયને જ ગ્રહણ કરવામાં આવે તો ન્યૂનતા દોષ આવે છે. આ શ્લોક એવો દોષ, ન્યૂનતા દોષ. એટલે કે શ્લોકથી એવું સ્પષ્ટ થાય કે ત્વગિન્દ્રિયને જ્યારે ઠંડી લાગે, ઠંડી અને ગરમીનો સ્પર્શ છે એ ત્વગિન્દ્રિયનો વિષય છે, અને એનાથી સુખ અને દુઃખ થાય છે. એ સુખ દુઃખ નિમિત્ત શોક અને મોહ લૌકિક જોવા મળે છે. તો શું સુખ અને દુઃખ ઠંડી અને ગરમી નિમિત્તે જ થાય છે? કેવલ એક જ ઇન્દ્રિય દ્વારા થાય છે? બીજી 4 ઇન્દ્રિય દ્વારા સુખ દુઃખ નથી થતા? એટલે જો કેવલ અહીંયા ત્વગિન્દ્રિયનો વિષય જ શીત સ્પર્શ, ઠંડો અને ગરમ સ્પર્શ લેવામાં આવે તો ત્યાં ન્યૂનતા દોષ આવે છે. એટલે 5 ઇન્દ્રિય ગ્રહણ કરી લેવાની છે. 5 ઇન્દ્રિયોથી થતા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ અનુકૂળ હોય તો સુખ અને પ્રતિકૂળ હોય તો દુઃખ, એ 5 ગ્રહણ કરવાનું. કેવળ ત્વગિન્દ્રિય વિષય જ નહીં, પણ શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એ 5 જ્ઞાનેન્દ્રિયોના જે વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે છે એ શબ્દાદિ વિષય જો અનુકૂળ હોય તો સુખ અને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય છે. એટલે એ નિમિત્તે વ્યક્તિને એ સુખ દુઃખ નિમિત્ત શોક અને મોહ તો જ્ઞાનીને પણ થાય જ છે. તો એનું શું કરશો? તો એ વાત ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે. એટલે માત્રા સ્પર્શ એની વાત આપણે થઈ ગઈ. શીતોષ્ણ સુખ દુઃખદા એ વાત પણ થઈ ગઈ ને. માત્રાનો સૌથી પહેલા અર્થ કર્યો શબ્દાદિ વિષય. શું કર્યો? શબ્દાદિ વિષય કર્યો. તો શબ્દાદય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 લેવાના. અને એનાથી અભિપ્રાય છે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એટલે એ જે માત્રાઓ છે એના સ્પર્શ એટલે શબ્દાદિની સાથે સંયોગ, શબ્દાદિ વિષયોની સાથે ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો, શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો સંયોગ.
તો માત્રાનો અર્થ થયો શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. માત્રાથી અભિપ્રાય શું છે? શ્રોત્રાદિ ઇન્દ્રિયો. અને એ શ્રોત્રાદિ ઇન્દ્રિયોના સ્પર્શ એટલે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો શબ્દાદિની સાથે સંયોગ. એ જ્યારે થાય છે ત્યારે સુખનો અને દુઃખનો અનુભવ થાય છે. સુખ દુઃખનો અનુભવ થાય છે. સંસારની અંદર બધાને આ વાત થાય છે. એ નક્કી. તો શીતોષ્ણ જે છે કે ને એ કેવલ ત્વગિન્દ્રિયનો વિષય છે. એટલે શીતોષ્ણ સુખ દુઃખદા જે છે એ જ્યારે આપણે અહીંયા પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરવાની છે તો શ્રોત્રનો વિષય છે અનુકૂળ શબ્દ અને પ્રતિકૂળ શબ્દ. અનુકૂળ શબ્દ છે એ સુખ આપે છે, પ્રતિકૂળ શબ્દ એ દુઃખ આપે છે. એવી રીતે ત્વગિન્દ્રિય તો થયું કે ત્વગિન્દ્રિયથી ઠંડી અને ગરમી લાગતા સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. અનુકૂળ હોય તો સુખ અને પ્રતિકૂળ હોય તો દુઃખ. એવી રીતે શબ્દ સ્પર્શ થયો. અહીંયા કેવલ શીતોષ્ણ ત્વગિન્દ્રિયને ધ્યાનમાં રાખીને જ ગ્રહણ કરેલો છે, પણ પાંચેય ગ્રહણ કરી લેવાનું છે. હવે આવ્યો રૂપ. ચક્ષુરિન્દ્રિય. ચક્ષુરિન્દ્રિયને અનુકૂળ રૂપનું દર્શન થાય તો સુખની પ્રાપ્તિ, પ્રતિકૂળ રૂપનું દર્શન થાય તો દુઃખની પ્રાપ્તિ. એટલે ચક્ષુ ઇન્દ્રિયનો સંયોગ રૂપાદિની સાથે થાય છે. તો અનુકૂળ હોય તો એ સુખદ અને પ્રતિકૂળ હોય તો દુઃખદ. એવી રીતે રસના ઇન્દ્રિય જે છે એ રસના ઇન્દ્રિયથી પણ જે રસનો સ્પર્શ થાય છે તો એ જો રસનો સ્પર્શ જે છે એ અનુકૂળ હોય તો સુખદ અને પ્રતિકૂળ હોય તો દુઃખદ. એવી રીતે ઘ્રાણેન્દ્રિયનો ગંધની સાથે સ્પર્શ. ઘ્રાણેન્દ્રિયનો ગંધની સાથે સ્પર્શ થાય છે, ઘ્રાણેન્દ્રિયની સાથે સંયોગ થાય છે. તો જો ગંધ જે છે એ અનુકૂળ હોય તો સુખદ અને ગંધ પ્રતિકૂળ હોય તો દુઃખદ. આ રીતે માત્રા સ્પર્શાનો અર્થ થયો શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો શબ્દાદિની સાથે સંયોગ. એમ થયું શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો શબ્દાદિ વિષયોની સાથે સંયોગ થાય છે ત્યારે અનુકૂળ હોય તો સુખદ અને પ્રતિકૂળ હોય તો દુઃખદ. આ રીતે માત્રા સ્પર્શા શીતોષ્ણ સુખ દુઃખદા એનો આ રીતે અર્થ પઠન થઈ ગયું. અને અથવા કરીને પણ અર્થ કરો સ્પૃશ્યંતે સ્પર્શા વિષયા શબ્દાદય. તો માત્રાશ્ચ સ્પર્શાશ્ચ શીતોષ્ણ સુખ દુઃખદા. માત્રા પણ અને સ્પર્શ પણ એ શું કરે છે? શીત ઉષ્ણની પ્રાપ્તિ થતા સુખ અને દુઃખ પ્રદાન કરે છે. શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ. શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ તથા ઉષ્ણમપી અનિયત સ્વરૂપમ. એ પણ કદાચિત સુખમ કદાચિત દુઃખમ. પણ એક છે. શીતોષ્ણ અનિયત રૂપ છે પણ સુખ દુઃખ છે એ નિયત રૂપ છે. એટલે ભાષ્યકાર આગળ લખે જો સુખ દુઃખે પુનઃ નિયત રૂપે યતઃ ન વ્યભિચરતઃ. સુખ દુઃખ જે છે એ નિયત છે. શ્રોત્રાદિ ઇન્દ્રિયો જ્યારે શબ્દાદિ વિષયોના સંપર્કમાં આવે છે
ત્યારે સુખ અથવા દુઃખ એ થાય છે એ નિયત છે, નથી થતું એમાં કોઈ વિચાર નથી. કિંતુ સુખ અથવા દુઃખ તો થાય જ છે. એટલે સુખ દુઃખ એ પુનઃ નિયત રૂપે, સુખ ને દુઃખ જે છે એ નિયત છે, એ નક્કી જ છે, નિયત રૂપ છે. અને એટલે યતઃ ન વ્યભિચરતે, એનો વ્યભિચાર થતો નથી. અતઃ તાભ્યામ પૃથક શીતોષ્ણયોઃ ગ્રહણમ. અતઃ એટલે એનાથી શીત અને ઉષ્ણ જે છે એ પૃથક ગ્રહણ કરવામાં આવ્યા. કારણ કે શીત અને ઉષ્ણ જે છે એ અનિયત રૂપ છે, પણ સુખ દુઃખ જે છે એ નિયત રૂપ છે. અહીંયા સુધી આપણે વાત થઈ ગઈ, બરાબર. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, આ રીતે શ્લોકનો જે પૂર્વાર્ધ છે એનું સ્પષ્ટીકરણ ભાષ્ય દ્વારા થઈ ગયું અને તમને લોકોને પણ એ વાત સમજાઈ ગઈ. હવે ઉત્તરાર્ધ છે ને એ પ્રશ્નપૂર્વક આપણે ઉઠાવીએ કે યદિ એતે સુખ દુઃખદાહ તર્હિ એષામ અનપાયાદ અનુકૃત એવ સંસાર સ્યાદ ઇતિ ચેત મા એવમ. કદાચ તમારા પુસ્તકમાં આ નથી તો પણ એનો પ્રશ્ન આમાં પ્રશ્ન એવો છે કે યદિ જો એતે સુખ દુઃખદા, એતે એટલે આ જે શીત ઉષ્ણ જે છે એ સુખ દુઃખ દેવા વાળા છે, તર્હિ તો પછી એશામ અનઅપાયાત, જો એ દૂર નહીં થાય, એનો અપાય નહીં થાય. દુઃખ દે છે એ વાત નક્કી છે, એટલે એનો અપાય એટલે એ દૂર નહીં થાય. તો સંસાર જે છે અનઉપરતઃ, તો સંસાર જે છે એ પણ દૂર નહીં થાય. અનઉપરત એવ સંસાર સ્યાદ, તો સંસાર જે છે એ તો હંમેશા બન્યો જ રહે છે. સુખ દુઃખાત્મક સંસાર ક્યારેય કોઈ જીવનો છૂટશે જ નહીં, એ પ્રશ્ન ઉભો થાય. શીતોષ્ણ નિમિત્તક સુખ દુઃખ થતા જ રહેવાના છે, એ દૂર થવાના જ નથી, એ લૌકિક છે. તો પછી સંસાર જે છે એ પણ સુખ દુઃખાત્મક સંસાર તો ક્યારેય દૂર થશે જ નહીં જીવનો. આવો કોઈ પ્રશ્ન કરે તો કે છે કે ભાષ્યકાર જે છે કે છે કે નહીં, એ યોગ્ય બરાબર નથી, એવું માનવાની જરૂર નથી. કેમ? તો આગળ જો યસ્માત તે માત્રા સ્પર્શાદય આગમાપાયિનઃ આગમાપાયશીલાઃ તસ્માદ અનિત્યાઃ ઉત્પત્તિ વિલય રૂપત્વાत् અતઃ તાન શીતોષ્ણાદીન તિતિક્ષસ્વ પ્રસહસ્વ તેષુ હર્ષમ વિષાદમ ચ મા કાર્ષિઃ ઇત્યર્થઃ. શું કહે છે ઉત્તરમાં? યસ્માત કારણ કે, યસ્માત એટલે કેમ કે, તે માત્રા સ્પર્શાદય જે સુખ દુઃખ પ્રદાન કરવા વાળા જે માત્રા સ્પર્શાદી છે, જે સુખ દુઃખનું કારણ છે. તો પ્રશ્ન શું હતો કે માત્રા સ્પર્શાદી જે છે એ સુખ દુઃખ દેવા વાળા છે, તો એનો તો ક્યારેય અપાય થશે જ નહીં, એ ક્યારેય દૂર થશે નહીં. અને દૂર નહીં થાય તો પછી સંસાર જે છે એ પણ બન્યો રહેશે, એ દૂર નહીં થાય, બન્યો રહેશે. તો એવું નથી, કારણ કે માત્રા સ્પર્શાદી જે છે એ આગમાપાયિનઃ છે. શું છે? આગમાપાયિનઃ. આગમાપાયિનઃ એટલે આગમાપાયશીલાઃ. માત્રા સ્પર્શાદી જે છે આગમાપાયિનઃ, એ શ્લોકના ઉત્તરાર્ધમાં વચન આવ્યું છે. આગમાપાયિનઃ છે, અનિત્ય છે.
એ બે વિશેષણ વાળા છે. આગમાપાયી છે અને અનિત્ય છે. આગમાપાયી શિલા, આગમાપાય એટલે આવે છે અને જાય છે. આગમ અને અપાય એટલે ઉત્પત્તિ અને વિલય. આગમ એટલે ઉત્પત્તિ અને અપાય એટલે વિલય, જેનો ઉત્પત્તિ અને વિલય થતો રહે છે. તસ્માદ અનિત્યઃ, તસ્માદ મને એટલા માટે એ અનિત્યઃ, અનિત્ય છે. નિત્ય નથી પણ કેવા છે? અનિત્ય છે. આગમાપાયી હોવાથી એ અનિત્ય છે. આગમાપાયી જે અનિત્ય કોને કહેવામાં આવે? જે આવે અને જાય. જે ક્યારે આવે નહીં જાય નહીં એ તો નિત્ય કહેવાય છે. આગમાપાયી છે એટલે એ અનિત્ય છે. હવે કોઈ આવે ને જાય તો આપને ખબર છે કે ભાઈ આવ્યા છે એટલે જવાના છે, તો એનો આપણને શોક ન થાય? ન થાય. એટલે માત્ર સ્પર્શાદી જે છે એ આગમાપાયી છે, અને આગમાપાયી હોય એ અનિત્ય હોય છે, નિત્ય હોતો નથી. એટલે પ્રશ્ન હતો ને કે ભાઈ સંસાર તો દૂર જ નહીં થાય, તો એવું નથી, અનિત્ય છે. એટલે ઉત્પત્તિ અને વિલય રૂપ વાળા છે. અતઃ એટલે આગળ અતઃ તાન તિતિક્ષસ્વ, માત્રા સ્પર્શાદી આગમાપાયી છે એટલે કે આવવા જવા વાળા છે, અને આવવા જવા વાળા છે એટલે અનિત્ય છે. એટલે જ અતઃ તાન તિતિક્ષસ્વ. તાનનો અર્થ છે શીતોષ્ણાદીન. અતઃ તાન, તાન શબ્દ છે ને એ મૂળનો છે, મૂળ શ્લોકનો છે. શ્લોકમાં કહ્યું ને તાન તિતિક્ષસ્વ, તાનનો અર્થ છે એ શીતોષ્ણાદીન. તિતિક્ષસ્વ એટલે પ્રસહસ્વ, એને તું સહન કર. એટલે શીતોષ્ણાદી જે છે એ અનિત્ય છે, એટલે એ આવવા જવા વાળા છે, એટલે એને સહન કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એને માટે કોઈ મંતર તંત્ર યા ચમત્કાર નથી. એ બધાને આવે જ. આ સંસારમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેને આ સુખ દુઃખ ન થતા હોય, માત્ર સ્પર્શા નિમિત્ત સુખ દુઃખ ન થતા હોય એવો કોઈ વ્યક્તિ નથી. એટલે તિતિક્ષસ્વ એટલે પ્રસહસ્વ, તું એને સહન કર. એ જ એકમાત્ર ઉપાય છે. જો ઉપાય બીજો હોત તો બતાવ્યો હોત ને ભગવાને, પણ એ એક ઉપાય છે. આત્મજ્ઞાનથી અતિરિક્ત બીજો કોઈ ઉપાય નથી મૂળ રૂપથી દૂર કરવાનો. અને આત્મજ્ઞાન પહેલા યા ઉત્તર દિશામાં, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તો આ રહેવાના છે. જ્ઞાનીને પણ બાહ્ય શરીર છે જ્યાં સુધી, પ્રારબ્ધ અનુકૂળ શરીર ત્યાં સુધી એને પણ એ સુખ દુઃખ થાય છે. એટલે કીધું કે તિતિક્ષસ્વ એટલે પ્રસહસ્વ, એટલે તો એને સહન કરી અને આત્મજ્ઞાન તરફ આગળ વધ. આનાથી ડરીને દૂર થઈ જવાની જરૂર નથી. જો આનાથી તું ડરી જઈશ તો તું આત્મજ્ઞાનનો ભાગીદાર નહીં થઈ શક. એટલે અનુકૂળતા પ્રતિકૂળતા ને ધ્યાનમાં રાખ્યા વગર મનુષ્યએ આત્મજ્ઞાન માટે આગળ વધવું જોઈએ. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં તિતિક્ષાની બહુ જરૂર છે એવું કહ્યું. તિતિક્ષા વગર મનુષ્ય આત્મજ્ઞાન મેળવી શકતો. એટલે સહન કરવાનું સ્વરૂપ બતાવ્યું. તેષુ હર્ષમ વિષાદમ ચ મા કાર્ષિ ઇત્યર્થઃ. એટલે અર્જુન તેષુ એટલે શીતોષ્ણ સ્પર્શાદિષુ પ્રાપ્ત થતા, અનુકૂળતામાં હર્ષને પ્રાપ્ત ન થતા અને પ્રતિકૂળતામાં
વિષાદને પ્રાપ્ત ન થતા. માં કારશે એટલે તું ન કર. અનુકૂળ દશામાં તું હર્ષિત ન થા અને પ્રતિકૂળ દશામાં તું વિષાદનો ભાગીદાર ન થાય, વિષાદ ન કરે. એટલે એ આવવા વાળા છે અને જવા વાળા છે એ નક્કી રાખ. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે તો 1 દી રહે, 2 દી રહે, 3 દી રહે, પણ આપણા મનમાં એ મહેમાન છે, આવ્યા છે એટલે એ જવાના છે. અને ઘરે પડ્યા રહે કે ના હું તો અહીંયા જ કબજો કરી લઈશ, તો રાખો, તો એ મહેમાન કહેવાય નહીં. મહેમાન એ છે જે આવે છે તો જવાના. તો એનો એ આપણે તૈયારી જ હોય છે કે આવ્યા છે એટલે જવાના જ છે. એટલે એ નિમિત્તે કઈ બહુ હર્ષ શોક થાય નહીં, ખાલી દેખાડો કરે લોકો. જાય ત્યારે અરે રહ્યા હોત તો સારું હતું ને, અમને તો બહુ દુઃખ થયું ને, તમે હવે બહુ સારું થયું ને. પણ રહી જાય તો પાછા આવીને કે આલો ઠેલો મૂક્યો તો એટલે એવી વાત છે, જે વસ્તુનો સ્વભાવ છે ને એને એવો સ્વીકારીને ચાલે ને મનુષ્ય, તો એને કોઈ વ્યવહાર દશામાં પણ દુઃખ આવતું નથી. એમ કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તેવો છે એમ કહેતો હોય, પણ એ વ્યક્તિ એવો જ છે અને એ માનીને એની સાથે વ્યવહાર કરો તો કાંઈ વાંધો આવે નહીં. પણ એને એ વ્યક્તિને તમે જાણો છો અને એની ઉપર વધારે વિશ્વાસ મૂકીને તમે વ્યવહાર કરો ને જ્યારે તમારો વિશ્વાસ પેલો એ તોડે તો તમને દુઃખ થવાનું છે. તો તમારે સમજી વિચારીને ચાલો, છે વ્યક્તિને ઓળખીને ચાલો તો કંઈ વાંધો આવે નહીં. એને જેવી વાત છે. એટલે કહ્યું કે હર્ષ વિષાદ તું ન કર. અને એ આ તો બધાને થવાના જ છે. શીતોષ્ણ નિમિત્ત સુખ દુઃખ જે છે એ બધાને થાય જ છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાના અધિકારીને સહન કરવાનો ઉપદેશ આપે છે. વિદ્યાધિકારીએ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સહન કરીને આગળ ચાલવું પડે એમ. તિતિક્ષા એ સાધન છે, તિતિક્ષા એ સાધન છે. એટલે ગમે એવી કોઈ કઠિનાઈ આવે તો આ આત્મતત્વ જ્ઞાનનો માર્ગ, ધર્મનો માર્ગ છોડવો જોઈએ નહીં, તો જ લાભ મળે. કહેતો હતો ને કહેતીમાં પડો તો લાભ મળે નહીં. બોલો આમ કહેતો હતો તો મારે તો હવે આમ નથી કરવું, તો પછી એને તો એનો સ્વભાવ જે છે એ પ્રમાણે તમને હારા મોડા કયા, પણ તમારે એની વાતને ધ્યાનમાં રાખીને તમારે તમારો લાભ છોડવાની ક્યાં જરૂર છે? એણે એની ભૂમિકા ભજવી તો આપણે એના કારણે છોડવાની જરૂર નથી. એટલે વિદ્યાધિકારીએ આગળ વધતું રહેવું જોઈએ. સહન કર્યા વગર લાભ મળતો નથી. સહેજ કઠિનાઈ આવે તો કે નહીં મારાથી તો આમ નહીં થાય, તો એ કંઈ કરી શકશે જીવનમાં? એ ધર્મની વાત તો દૂર, એ તો વ્યવહારની પણ સિદ્ધિ નહીં કરી શકે. એ તો ધંધોય નહીં કરી શકે, ધનાર્જન નહીં કરી શકે. વિદ્યાર્જનની વાત તો દૂર, પણ ધનાર્જન પણ નહીં કરી શકે, કોઈ વ્યવહાર નહીં કરી શકે. વ્યવહારમાં કોઈ કઠિનાઈ ઓછી આવે છે? નોકરી ધંધો કરવામાં કોઈ સરળ છે? નોકરી ધંધો કરવો એમાંય ઘણી બધી કઠિનાઈઓ છે, પ્રતિકૂળતાઓ છે, છતાંય મનુષ્ય એને કોઈ છોડે છે? સંસારની અંદર એકલું સુખ જ છે બોલો, તોય કોઈ છોડવા તૈયાર થાય છે? તો સંસાર જે છે ખબર છે કે એની અંદર દુઃખ જાજુ છે, સુખ ઓછું છે, તોય જીવો છોડવા તૈયાર થતા નથી. તો પછી ભગવાનના માર્ગે, ધર્મના માર્ગે આગળ વધવામાં, જ્ઞાન મેળવવામાં સહન કરવું પડે. એમાં તો કોઈ નવી વાત થોડી છે. પણ જેનો ત્યાગ કરવો જોઈએ એનો ત્યાગ આ જીવ નથી કરતો, અને જે ગ્રહણ કરવું જોઈએ એનો એ ત્યાગ આ જીવ કરી દે છે. ધર્મનો બ્રહ્મનો લાભ લેવામાં કઠિનાઈ આવે તો કે અમારાથી નહીં થાય. અને સંસારમાં દુનિયાભરની બધી કઠિનાઈઓ છે તો કે એ તો કરવું જ પડે. તો આને જ ઉલટી ગતિ કહેવામાં આવે ને. એટલે જીવો જે છે સાચો લાભ લઈ શકતા નથી.
એટલે સાચો લાભ પછી ના મળે. હા, આ રીતે સજ્જનો આ 14મા શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. કૌંતેય અને ભારત એવા આ શ્લોકમાં 2 સંબોધન છે અર્જુનને માટે. ભગવાન શ્રી કૃષ્ણએ 2 સંબોધન કર્યા. કયા કયા? કૌંતેય અને ભારત. પૂર્વાર્ધમાં કૌંતેય અને ઉત્તરાર્ધમાં ભારત. તો એનો અભિપ્રાય પણ આચાર્યો બતાવે છે કે ભગવાને એક જ શ્લોકમાં અર્જુનના માટે 2 સંબોધન કેમ કર્યા? તો એનો અભિપ્રાય છે કે ઉભય કુલ શુદ્ધસ્ય એવ વિદ્યાધિકારીત્વમ ઇતિ એતદેવ દ્યોત્યતે. કે ઉભય કુલ શુદ્ધસ્ય, જેના 2 કુલ શુદ્ધ છે. કયા કુલ? 2 કુલ. એટલે કે માતૃકુળ અને પિતૃકુળ એ 2 શુદ્ધ હોવા જોઈએ. તો એ વિદ્યાનું અધિકારીત્વ જે છે એ વધારે યોગ્ય બની જાય છે. માતૃકુળ અને પિતૃકુળ જેના અર્જુનના 2 શુદ્ધ છે, એટલે હે અર્જુન, તું અવશ્ય વિદ્યાધિકારી છો. તારા માટે વિદ્યાધિકાર જે છે એ કોઈ કઠિન નથી. કૌંતેયથી માતૃકુળનો સંકેત કર્યો અને ભારતથી પિતૃકુળનો સંકેત કર્યો. એટલે કે કુંતી પુત્ર અને ભરત એના 2થી માતૃકુળ અને પિતૃકુળ બંને જે છે એ તારા શુદ્ધ છે. એટલે એ અર્જુન, તું સહન કર, અને સહન કરીશ તો તું વિદ્યાને પ્રાપ્ત કરી શકીશ. થોડી કઠિનાઈ આવે અને છોડીને ભાગી જાય તો એ કોઈ લાભ લઈ શકે નહીં. એટલે લાભ લેવા માટે મનુષ્ય પૂરી તૈયારી હોવી જોઈએ. સેવા શુશ્રૂષા વગેરે ધર્મનો લાભ લેવો હોય તો થોડુંક કંઈક કોઈક બોલે તો કે આ હેડતો થયો, તો એ કઈ લાભ લઈ શકે નહીં. કે ફલાણાએ મને આમ કીધું એટલે મારે હવે આમ કરવું નથી, આમ જવું નથી, તો કહેવા વાળા તો 100 મળે આપણને. તો આપણે બધું છોડી દઈશું તો કઈ કરી શકાશે? બોલો, નહીં. એટલે જે યોગ્ય છે, જે આપણે મહાપુરુષે જે માર્ગ બતાવ્યો છે, એ કોઈ આવા એરે ગેરે અંટ સંટ વ્યક્તિ આપને કોઈ કંઈ કહે અને આપણે આપણો લાભ શા માટે જતો કરીએ? તો એ જે છે કોઈ એરગેર વ્યક્તિ અંટસંટ બોલે અને જે સાચો લાભ છોડી દે છે, તો એ સાચો લાભ છોડી દે છે તો વ્યવહારનો લાભ નહીં લઈ શકે. તમે વ્યવહારિક કોઈ કાર્ય કરવા જાઓ તો 50 લોકો જે છે તમારા એ કાર્યની નિંદા કરશે અને એ કાર્યની સ્તુતિ કરવા વાળા મળશે અને નિંદા કરવા મળશે. તમે છોડી દેશો બોલો, તો ધર્મનો લાભ શા માટે છોડવો? અને નિંદા તો એવા જ લોકો કરે છે કે જેને કંઈ કરવું હોય નહીં. એટલે જ્ઞાન લેવા માટે સહનશીલતા એ સાધન છે. એ વાતનો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ સંકેત કર્યો. તો સજ્જનો, આ રીતે 14મા શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. એનું ભાષ્ય જે છે એ પણ પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે 15મા શ્લોકનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે
परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये